गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुदेव नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव सद्गुरुदेव की जय। जय गुरुदेव। जय गुरुदेव। सत्संगમાં આવેલા વાલાના હૃદયમાં વિરાજમાન પરમાત્માને કોટી કોટી પ્રણામ, વંદન, નમન, ધન્યવાદ ખૂબ ખૂબ કિંમતી સમય આપવા માટે। હવે આપણે પ્રાર્થના, એક મેસેજ સંદેશ કે તકલીફ છે કર્મને આધીન જેવો સ્વીકાર ભાવ છે જ સત્સંગ સાંભળી રહ્યા એટલે, પણ તો એક પ્રાર્થના પ્રેયર કરજો। અમારા પરિવારમાં નાની તકલીફ આવી એવા 2 વ્યક્તિને કેન્સર છે નાની ઉંમરના, તો સ્વીકાર ભાવે છે સત્સંગી એટલે કે કર્મનો પાર્ટે, પણ ક્યાંક રસ્તો મળે, ક્યાંક તકલીફ ઓછી થાય, બાકી ભોગવવું તો પડે જ, એ સ્વીકાર ભાવ છે। પણ ગતગંગામાં તમે બધા વાલા ગુરુદેવને પ્રાર્થના કરજો એવો સંદેશો મોકલ્યો હોય, આપણે સંદેશને સ્વીકારી એમના માટે હૃદયના ભાવથી ગુરુદેવને પ્રાર્થના કરી કે જે પરિવારને નાની મોટી તકલીફ આવી શરીરમાં, બસ એ હળવે ઉતરી જાય, કર્મનો પાર્ટે રસ્તો મળે, પીડા ઓછી થાય એવી આપણે ગુરુદેવને હૃદયના ભાવથી પ્રાર્થના કરીએ। કેટલું સરસ કહેવાય કે ખબર હે કે આ કર્મનો પાર્ટ જ સ્વીકાર ભાવે છે, પણ ક્યાંક શરીરથી સંબંધી હે અમારા, એટલે પ્રાર્થના કરજો। એટલે આપણે બસ હૃદયના ભાવથી 1 મિનિટ પ્રાર્થના તો કરી દેવાની, જે સંદેશ આવે ને આપણે બધાને કીધું હોય કેવું આપણે એને જ તમે સાથે રહી કરજો ને કરાવજો। એટલે આપણે કોકના જીવનના દુઃખમાં ભાગ ભજવવાનો એક મસ્ત અવસર મળ્યો, એનાથી મોટું સુખ કયું છે? આપણે એને એવા ગણ્યો કે તમે અમારા છો, તો આપણે નાની મોટી પ્રાર્થના કદાચ અહીંયા રહી જાય તો ઘરે જઈને પણ 2 મિનિટ એમના માટે પ્રાર્થના કરવાની। આપણા કને શું હોય ખબર, પોતાના કને સમય નથી, પણ બીજે હારું છે હે, પોતાના હારું નથી, છૂટી જાય નહીં। શું લેસન કરશું કહો આજે? છૂટે નહીં એનું હે, આપણે ઉનાળે ઘરે જઈ વેકેશનમાં બધે જ જવાનું, સાંભળે જ્યાં લેવું હોય ને ત્યાં બહુ જવાનું મન થાય, મળવા તો જવું પડે ને વર્ષમાં એકવાર, પણ એકવાર આપણે જ્યાં સ્થાને જવું પડે ને એને આપણે એવોઇડ કરી રહ્યા એકવાર માટે, રસ્તામાં આવે ને તો જઈ, સ્પેશિયલ નથી જતા હે ને, કરી જેમ ને આપણા ક્યાંક જવું હોય જવું પડે, માસીને ઘરે કાં જઈ રહ્યા આપણે, હજી લેવાની ભાવના એટલા માટે, જ્યારે દેવાની ભાવના આવી જશે ને ત્યાં ક્યાંય કદી જવાનું મન નહીં થાય। સંસારે વ્યવહાર એટલે બધા કહેશે તમે આવો આવો હે, પણ જ્યાં સુધી આપને કેવું હે કે જશું તો શું મળશે હે, મળન મળશે, તો અહીંયા તો મોટા બાપના ઘરે જાય તો કેટલું મળન મળે એ આપને ખબર નથી, એનાથી વિશેષ મળેલું, પણ એ છોડીને આપણે આ નાની મોટી વસ્તુમાં આપણે જે દેવાનો સમય આવે ને તો એ વિચાર થાય, કેટલે હગું થાય, 200માં પતાવશું 500માં, પણ જે કવળ મળે ને તે ખોલી જોવાનું મન થાય। આપણે કેટલું આપ્યું એટલું જ રિટર્ન મળે।
પણ હજી આપણે આવા બધા પાછા આપણા શબ્દો શું ખબર હે, બીજો ભાવ તો કરવો જ નથી જ. તો બીજો ભાવ કરવો નથી તો એનો અભ્યાસ કેમ નથી થતો? હે, બોલી રહ્યા પણ એના માટેનું શું લેસન એ આપણાથી થાય? એ લેસન વ્યવહાર જીવનનું છે. આ જીવનમાં આપણી સાથે જોડાયેલા સંકળાયેલા એમાંથી કેમ છૂટવું? કોઈ વ્યક્તિને આપણાથી તકલીફ ના થાય, એ જ લેસન એ કેવું અઘરું હે. પણ હજી કેવું એમ મન ચંચળ હે. આ કરું હું કરું, લોકો માટે જીવી રહ્યા. બોલો, અમુક જગ્યાએ લોકો માટે આપણે પહેરવેશ પહેરી રહ્યા. હે, આપને અનુકૂળ આવે એવું પહેરી કરી તો ના ચાલે. આપણે પેલા તો શું ખબર, પરિવારને ખુશ કરવા મથ્યા, પણ પેલા સ્વયં ખુશ રહેશું ને. હવે મારી જ અંદર આનંદ ના હોય તો હું બીજાને કેમ આનંદ આપી શકું? તો આપણે આજે બધાને આનંદ દઈએ હખર કે એને ખુશ રાખવા શું કરું, પણ પોતે કેટલા દુઃખી એ નથી જોયું. આજ બધા બેઠા ને પોતે દુઃખી છે, પોતે એટલા માટે કર્યા કે 5 મિનિટ બેસીને તમારા માટે સમય કાઢો. બીજા માટે જીવ્યા. બીજાને કેવું લાગશે? બીજાને કેવું લાગશે? તો આજ સુધી ક્યાંય મળ્યો ક્રેડિટ મળ્યું? પણ પોતાની માટે એકવાર જીવી જુઓ, એવું ક્રેડિટ મળશે, આનંદ થશે. પણ સમય જ નથી કાઢતો. 5 જ મિનિટ કર્યા તો 5 મિનિટમાં જગતની યાત્રા કરી આવી રહ્યા. બોલો, ભીતરની નથી કરતા, જગતમાં મન દોડેલું. આ કરું હું કરું, જે આપણે તો કેવું હોય, લોકોમાં આપણે આવી ગયા હો. કે લોકો માટે જ કર્યું ને બધું. તો કઈ મળ્યું? છેલ્લે આખરે શું મળ્યું? અપજસ, નિંદા. એ જ મળી ને. ગમે તેટલું બેસ્ટ કરશું ને તોય નહીં મળે. પણ છૂટ્યા પછી જે મળેલું ને એ તો અંદરથી જ આનંદ, એ શબ્દોથી વર્ણન ના થાય. કેવું લાગશે, શું લાગશે? જેને જી કેવું કેવું આપણે કમ્ફર્ટેબલ લાગે એવી રીતે રહો ને. આપણે ખુશ તો આપણો પરિવાર આપોઆપ ખુશ જ. આપણે હજી નથી કહેતા ક્ષણિક ગુસ્સો આવી જાય બીજાને ખુશ કરવામાં. બીજાને ખુશ કરવામાં આવ્યો હોય કે પતિને કેમ ખુશ રાખવું, સાસુને કેમ ખુશ રાખવું, પણ એ કોઈએ વિચાર્યું કે આ દીકરી બીજેથી આવી તેને ખુશ રાખવું? અપેક્ષાઓ આપણા કને, પત્ની કને કેટલી અપેક્ષાઓ હે, કે શું શીખવાડ્યું, શું આવડેલું, તે નથી આવડતું તો શીખવાતા હે. આજે આપણે નથી આવડતું, બંને ઘરનું જુદું જુદું હોય તો સેટ થતે વાર લાગે ને. સેટ થાય એમથી મોટો વીખીએ નાખે. શું આવડ્યું? ના બેટા, દીકરા હવે કેવી મસ્ત સાસુ નથી શીખવાડતી. દીકરી કરીને રાખે રે. એટલે મેં કર્યું, અમે કર્યું, અમે કર્યું, અમે કેટલા કામ કરે, તમે શું કર્યા? તમારી વારમાં હતા કામ, હમણાં નથી હતું. જેમ જેમ સમય પ્રમાણે હાલ્યું આવ્યું એમ બધા કરે જ રહ્યા. આજે આપણે કેટલા ઘર રસોઈ બનાવવા ગયા? તો એમ કે એ કામ નથી કરતી. તો એના ઘરે આપણે ગયા. ઓલી ટાઢી એ તો પોતું કરવા ગયા એના ઘરે. બોલતા પેલા 100 વિચાર કરવાના. આપણે એના ઘર ઘસાતા હોય તો બોલાય. ગમે તેવી ટાઢી હોય તો એના ઘરના રોટલા તો ઈ જ દેવી. એના ઘરમાં કોઈ નાની મોટી તકલીફ આવી તો ઈ જ મદદરૂપ થાય રહી. પણ બસ આપણે આ જ વસ્તુ હજી ક્યાંક છૂટે નહીં. હું તો ખાલી વાત કરતી હતી એમ કરીને છૂટી જાય, પણ એ વાત એ કર્મ બંધને ખબર નથી આપણે. બસ આમ મન થઈ જાય ને તદી સમજવાનું હજી આમ જ થાય રહ્યું, થાય જ રહ્યું. થાય જ રહ્યું. શું કરવા? ખબર હે કે કામે નથી આવનારું તોય થાય ને. એમને એમ કહે હવે 200 રૂપિયા લેવા હારું 1000 રૂપિયા ડીઝલ વાપરી. બોલો, વાપરી રાખ નથી વાપરતા. ખબર નથી કે આવક ઓછી ને જાવક ઘણી. આજે આપણું બેલેન્સ નથી ને વાપરી ઘણું નાખી રહ્યા. આજે આપણા સ્વયં માટે સમય નથી આપ્યો ને નિંદામાં આપણે 24 કલાક આપી દીધા તો કયું આપણા કાંઈ બચ્યું? આ બિઝનેસ કરતા હોય પૂછજો તા, આવક જાવક નુકસાન થાય એને ખબર હોય, પણ આપણે આ ધંધા પડ્યા જ નથી તો ખબર કેમ પડે? પણ આપણે આજે ઈ કરી રહ્યા. જાવક બહુ એ, આવક બહુ ઓછી છે ને. કેટલો સમય તો કરવું પડે, જવું પડે, સંબંધ છે પણ જરૂર છે એટલા જ સીમિત. આપણે વધારે પડતું બહુ ઇન્વોલ્વ થઈ જરા બધાના ફેમિલીમાં થઈ જઈ રહ્યા ને. નથી થતા? થઈ જવાયું. આ બધા કર્મ બંધાને પોતે શાંતિથી બેસવાનું, મસ્ત સ્વયંને પ્રેમ કરવાનો આપણે પોતાને, પછી બીજાને પ્રેમ થાય.
પોતાને જ પ્રેમ નથી કર્યો. પોતાને ત્યાં હું આવી હોઉં તેવી હોઉં, કેટલી સુંદર હોઉં, પરમાત્મા કેટલું મસ્ત જીવન આપ્યું હોય, કેટલું સરસ શરીર આપ્યું હોય, હે કેટલો સરસ સ્વભાવ આપ્યો હોય, એવો કદી ભાવ કર્યો? બીજાના સ્વભાવ જોઈ જોઈને દુઃખી થયા, હે દુઃખી થયા, પણ એ સ્વભાવ લીધો કેમ નહીં? એક્ઝામ્પલ તરીકે આ વાલાનું કોક મને ગમ્યું, તો એ ગમ્યું એ મારે લઈ લેવાનું હોય, પણ ત્યાં જોઈને દુઃખી થઈ એનું આ વર્તન મને ગમ્યું, તો ચલો મને આ સ્વભાવ મારો બની જાય તો મને ત્યાં 4 વ્યક્તિ સામે બોલું તો ગમશે. પણ ના, વેખરી જ વણી એ સલાહ સૂચન જ, સલાહ સૂચન જ, અને સલાહ પોતની જાતને દેવાની એ બધી, તો થાય, નકો થાય ને. જીવનમાં કેરામ કે આપણે આ બધા જોડાઈ લઈ, પણ ક્યાંક સંબંધ છૂટે, ક્યાંક આપણાથી દોસ્ત હોય કે સહેલી હોય કે કોઈ રિલેટિવ હોય, પણ એ જીવન આપણે તોડવા નથી આવ્યું, એ જીવન જોડવા આવ્યું હોય. કે એ તૂટ્યા પછી આપણે કેનો યાદ કરી? કેને એને જ કરી ને. આપણે ખપે એ મળતું હોય તો ભગવાનને કદી યાદ કરી? કદી માણસ ના કરે. બધું જ સુખ હોય તો કોઈ દિવસ ભગવાનને યાદ કરી? ના કરીને. આજે અઢળક ધન હોય, ઘરમાં બધા સ્વસ્થ તંદુરસ્ત નિરોગી મસ્ત રહેતા હોય, કદી મંદિરમાં આપણે કરી? એટલે નાનું મોટું એ વ્યક્તિ માધ્યમ બનીને આપણે આગળ વધારવા માટે, પરમાત્મા સાથે લઈ જવા માટે આવી વસ્તુ, પણ આપણે વ્યક્તિને દોષ દઈ રહ્યા. પણ જ્યારે ખબર પડે રહી ત્યારે ધન્યવાદ કર્યા કે વ્યક્તિએ મારી સાથે આવું કર્યું, તો હું તમારી સાથે જોડાય. ત્યાં સુધી આપણે નથી કહી શકતા, નથી કહેવાતું. હવે એક વાલાનો ક્વેશ્ચન જોરદાર, ભીતરની યાત્રા. ભીતરની યાત્રા કોને કહેવાય? સત્સંગમાં આવેલા ઘણા સત્સંગમાં શબ્દો આયા આપણા બધે જ્યાં છે તે ભીતરની યાત્રા, અંદર ઉતરો અંદર. તો ભીતરની યાત્રા કેમ કરાય? પોતના દોષને જોવા, પોતની ભૂલ, પોતના દોષ અંદર ભીતરના જોવા, પોતના. આપણે એમ કે ભીતર પરમાત્મા બેઠા, પણ ભીતર જઈ રહ્યા તે સીધું કો આપણે અનુભૂતિ કેમ ન થતી શક્તિની, ગુરુ તત્વની? કે આપણે સ્વયં પરમાત્માનો અંશ, એવી કેમ અનુભૂતિ આપણે નથી થતી? યાત્રા કરી, ડાયરેક્ટ સીધું જોઈ રહ્યા કે હું એનો અંશ. પણ આ વાલા શું કીધું? પહેલા તો આપણે સ્વયંના દોષો દેખાશે, એ દોષો દેખાશે, સ્વીકાર ભાવ કરતા 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 આપણે બાહ્ય જગતની યાત્રા ઘણી કરી રહ્યા, કે ધ્યાનમાં બેઠા ધ્યાનમાં ભીતરની યાત્રા કરવા, પણ કરી જગતની યાત્રા રહે. પણ બેસું ને ત્યારે કે સીધા આપણે શક્તિની અનુભૂતિ નહીં થઈ જાય. પેલા તો આપણા જી આવરણે કેરા ને મનરૂપી અરીસોજી રજ ચડી ગઈ, રજ આપણે જ હટાડવાની. બસ આપણા દોષો જોવાના, પણ આપણો અહમ આપણે જોવા નથી દેતો. મેં કર્યું. તો આપણે મરીએ ના હકી, મને મરવું એ નથી. એમ જ કઈ મૃત્યુ આવે તેથી કહેવાય જ નહીં મને નથી હાલો, બધું આપણા હાથમાં હોય તો. એને કેમ રોકી નથી શકતા? એ વિચાર કેમ નથી આવતો? હજી ઘણાને કેવું આધ્યાત્મિક માર્ગે આયા, મેં કર્યું. તો મેં હોય ત્યાં હરિ હોય નહીં, હું હોય ત્યાં હરિ ક્યાંથી હોય? રામ હોય? અહમ હોય ત્યાં રામ હોય? ના હોય. તો બસ આપણાથી કઈ નથી થતું. શક્તિ સ્વરૂપ આપણે એક માધ્યમ બનીએ તો છૂટાશે. બાકી સલાહ લેવાની દેવાની નથી. આપણે શું કરી રહ્યા? દઈ રહ્યા. એટલે ભીતરની યાત્રા નથી થતી, પાલન નથી કરતા ને. કહું પાલન નથી થતું એમ થાય. આજે આપણે કેવું હોય ખબર? આપણે બહુ હોશિયાર થઈ ગયા કે ક્યાંક જવું હોય ને તો રજા લે વાલાની. અમે જઈ તો અમે ના કહીએ કે એને વાલા ના કીધી, કહી તો એને કીધી. તમે બધે જવાની છૂટ દીધી હે. તો આપણા ગુરુ એકમાં પૂછો, બાપા અમે બીજે જઈ ક્યાંય? તો બાપો ના કે ખબર પડી જાય અને રખડવું જોઈએ, આપણા મોઢે ના બોલાવશે ખાલી. તેમ પાછા મન પોતનું કરવું હોય ને માધ્યમ બીજાને બનાવે ખરાબ. તમે જ કોરોન બધે જવાનું, આપણે જમવું હોય એને જ વિચાર આવે, બીજા વિચાર આવે એ નહીં આવે, પૂછે નહીં. એને સ્વયં ભીતરથી ખબર પડી જ જાય. જ્યાં હોય ત્યાં શાંતિથી રહી તો બધું હે. શાંતિ ગોતવા દોડ કરી મળે કે? શાંતિ તો આપણે અંદર હે, પણ કેટલી દોડ લગાવી કે ક્યાંથી હું જ્ઞાન મેળવી લઉં. મેળવવું એ પણ આચરણમાં નથી મૂકવું.
કરવું કઈ જ નથી, સાંભળવા દોડ દોડ કરવું હોય. હે ગમે ત્યાં જાઓ બધે કેતા ઈ નહીં રહ્યા. હે આવીને પછી એમ કે વાલા તમે કેતા હતા ઈ જ હતું. તો પણ આપણે ત્યાં દોષી બની ગયા ને. હે ગુરુને ત્યાં દુઃખી કર્યા. હે એ તો આપણા ભીતર બેઠા, આપણે જ દુઃખી થઈ રહ્યા. કરતા કઈ જ નથી, બસ કેમ જઈ આંખું બંધ કરી રોયા કરી રહ્યા ખાલી. કેમ કે આ કેટલા હો સત્સંગી થઈ ગયા. હે અંદર બેઠો ને એને પૂછો તો, પોતને જ પૂછો આ શું છે ને આ શું કરવા રડુરી. આ લોકોને બતાવવા આપણે ભક્તિ કરી રહ્યા, પોતાના માટે નથી કરતા. લોકોને બતાવવા કરશું ને ત્યાં સુધી અંતે નહીં આવે. પોતે સ્વતંત્ર બધા જીવો ને નથી જીવતા, નથી જીવવા દેતા. બસ ઈ થઈ ગયું હે. બસ આનંદથી રહો, આપને ગમતું એવું કરો ને વ્યવહાર વર્તન. ને આજ ઘણા કેવી વ્યાખ્યા આપી ભક્તિની, કે ભક્તિ કોને કહેવાય? ભક્તિ કોને કહેવાય? ચાલશે ફાવશે ગમશે ભાવશે, કે જ્યાં મજા આવે એને ભક્તિ ના કહેવાય. હે આજે સુખી માણસ છે, આજ પરમાત્મા કર્મને આધીન, કોક અમીરે કોક ગરીબે કોક મધ્યમ વર્ગે. હે તો આજ પૈસા વાળા એને તો જ્યાં મજા આવી એને ભક્તિ કેરા. પણ ગરીબને તો મજા ક્યાંથી કદી હોય, પૈસો જ ના હોય. પૈસો છે ને ઈને બધાને ભક્તિમાં બહુ બેવાનો રસ નહીં પડે. હે ને જઈ બેહવાનું મન થશે કદી સમય જતો રહ્યો હશે. એટલે આજે અહીંયા જોશું તો લગભગ આપણે મધ્યમ જ, મિડલ ક્લાસ જ બેઠા. ક્યાંક ક્યાંક શરીરથી તકલીફે, ક્યાંક ક્યાંક સંસારમાં તકલીફે. ને જેના કારણે અઢળક જન હે એ સત્સંગમાં ના જાય. હા ડોક્ટરને દેશું, રિપેર થઈ જશું, ઉમા બતાવી દઈશું, ઉમા બતાવી દઈશું. ને આપણા કાન કંઈ નથી. એટલે આજે અહીંયા બેઠા સ્વને તઈ ઓળખાય. આજે આપણે ઘણા ભક્તિની વ્યાખ્યા આવી કે આપણે જ્યાં મજા આવી ને તે આનંદ, પણ આપણે મજા આવી પણ સામેવાળા વ્યક્તિને દુઃખ થયું તો આપણે તો શું કીધું? ચાલશે ફાવશે ગમશે ને ભાવશે. હે જે મળ્યું એમાં આનંદ. મને નથી ભાવતું, હું આ ના ખાઉં, મને આ જગ્યાએ ના ગમે. તો એ ભક્તિ છે જ નહીં. પછી જીવનમાં ભક્તિ આ વ્યાખ્યા. પણ આપણે બસ ગુરુદેવ ધન્યવાદ, ગુરુદેવ ધન્યવાદ. ધન્યવાદ શું, બધું એક્સેપ્ટ કરતા પેલું શીખો. કોઈ વસ્તુને આપણે એક્સેપ્ટ કરી જ નથી શકતા. સ્વીકાર ભાવ છે જ નહીં. આ સમર્પણ કોને કહેવાય? હે સંપૂર્ણ સમર્પણ. હા તે આપણે થયા નથી થયા ને તો આપણે પ્રાર્થના કરી તે બોલી રહ્યા કે ગુરુદેવ હું તમને પૂરી સંપૂર્ણ સમર્પિત. હે બોલી રહ્યા ને તો કિપાયથી થયા. આજે સાચું સમર્પણ કેને કહેવાય ને આપણું સમર્પણ બે બતાવી દઈ એટલે આપણે ખબર પડી જશે કે આજે જોબ હોય આપણી, હે લેટર આવ્યો હોય, આજે ઇન્ટરવ્યુ આપવા જવું હોય તો આપણે પ્રાર્થના કરી ગુરુદેવ આ જોબ બહુ જ બેસ્ટ છે, મારી ત્યાં જોબ લાગી જ જવી ખપે, હું તમને પૂરી સંપૂર્ણ સમર્પિત છું. હે એક ઈ સમર્પણ ને ઈનું આ સમર્પણ. ગુરુદેવ આ જોબ માટે અપ્લાય કરી હતી ત્યાંથી મને આદેશ આવ્યો કે તમે ત્યાં આવો ઇન્ટરવ્યુ માટે, અમે જઈ રહ્યા, મારા માટે એ જોબ યોગ્ય હોય તો તમે મને અપાવજો, હું તમને પૂરી સમર્પણ. તો આપણે કેવું કરી રહ્યા ને છોકરા મને 95% બાપા ખપશે જ, ગુરુદેવ મને 95% ભગવાન ખપશે જ. હે હું તમને પૂરી સમર્પણ. પણ મેં 100% તૈયારી કરવી એ પણ ફળ શું દેવું હોય એ તને ખબર હે. બસ પેપર લખવા બેસી શું લખવું હોય એ મને ખબર નથી ને શું રિઝલ્ટ આવશે એ ખબર નથી. તો આપણે એમાંથી ક્યાં સમર્પિત થઈ? સ્વાર્થવાળા ને. નવી માંગ ના કરવી હોય, નવો જન્મ ના લેવો હોય તો આ સમર્પિત થવું પડે કે જે મળ્યું ને એનો સ્વીકાર ભાવ. પછી ત્યાં કોઈ આર્ગ્યુમેન્ટ નહીં કે મેં તો આટલી માળા કરી હતી, મેં તો આટલી બાધા રાખી હતી તોય કામ ના થયું. પણ એને બાધાએ ના રાખવી પડે. જે સાચું સમર્પણ થયું હોય ને એને બાધાએ ના રાખવી પડે. મેં બાધા કરી તે અમારા ઘર છોડવું આવ્યું, આપણી બાધા હું હાલે કે પણ પ્રેરણા કેને દીધી આપણે બાધા રાખવાની? ચલો રાખી, મેન ઈ વસ્તુ હોય રાખી મેં, પણ મને પ્રેરણા કોને આપી? બસ ગુરુદેવે પ્રેરણા આપી કે દીકરી તું આ કર સંકલ્પ. એ માધ્યમ બનાયા આપણે, પણ એ આપણે શું કરી રહ્યા? મેં કરાયું, મેં દીધું, આપણાથી કંઈ નથી થતું. એક આપણા ઘરમાં સાસુ વહુ એકબીજાને ખુશ નથી રાખી શકતા, બોલો. ને જે રાખેલા ને એના અહોભાગ્ય.
હે એ સમજણ આજ નથી રાખી શકતા. જવા દે રા, એમાં શું આપણું કોણે, પાછા એમ કે આપણું કોણે, તો હજી આપણા મન શું નહીં તો આમાંથી છૂટશું કદી. બેઠા બેઠા એટલું વિચારવાનું કે આ જ પરિવારમાં, આ જ ફેમિલીમાં, આજ મારો પતિ કેમ બન્યો, આ કેમ સાસુ બન્યા, આજ કેમ મારા બાળકો બન્યા. હે કેટલું હતું મનપસંદ નતું મળતું, મનપસંદ જ કરીને આયા, એવા કર્મ કરે એટલે મળ્યું હોય. તો હજી આપણે કમ્પેરિઝન કરી બીજા ફેમિલી સાથે, તો હજી એ બીજું તૈયાર જ છે. નથી તૈયાર. તો આજે મળ્યું હોય, જે મળ્યું હોય ને બેસ્ટ મળ્યું હોય, એમાં કેમ રહેવું ને એ સમજણથી ગુરુદેવ શીખવાડજો. બસ આપણે 4 વ્યક્તિને સંપીને રહેવાનું, પાંચમાની ચિંતાથી પોતે કરશે. જગતની રચના કરીએ હે ચિત્રકારે ચિત્ર બધા દોરી દોરી મૂક્યા, એમાં વળી આપણે ભૂલું કાઢી. બોલો એનાય ચિત્રકારમાં એમાંય ભૂલું શોધી રહ્યા, આપણે વ્યક્તિમાં તો કેટલી ભૂલું શોધશું. ને ખરેખર કીધું હોય, સત્સંગમાં આપણે સ્વયં પોતાના માટે જ આવી રહ્યા, લોકોને બતાવવા નથી આવતા. એક દી થશે જવરી, એક દી થશે ના, કેમ નથી થતું? કેમ નથી આવડતું? થતું કેમ નથી? મારો અભ્યાસ ક્યાં ખૂણે ખોંચે, હજી મને ક્યાં અહમ, મારો ઈગો મને ક્યાં નડેરો. આજે આપણે સારી સારી વાતો બધા આગળ શેર કરી, પણ આપણા જીવનનું પાસ્ટ હોય કે દોષો અવગુણો, એ કેવા હોય તો કેવું શું થાય? મેં તો પ્રસાદ બનાવ્યો કેટલો મસ્ત બન્યો, બગડ્યો હોય ડસ્ટબિનમાં નાખી દીધો, તો એ તો ભગવાને જોયો હોય. હે આજે કેટલા વ્યક્તિ ઘરમાં છાનું છૂપું કરે, વ્યક્તિથી ડરે રહ, પણ એની અંદર બેઠા ઈ ખબર નથી. જદી ખબર પડી ગઈ તદી આ ચોરી છૂપી કરવાનું બંધ થઈ જશે. એક હંતાઈ હવે આપણે બધા સ્વીકાર્યું કે અમે હંતાઈ લઈ આવતા, બતાવીની દેરાણી જેઠાણીને એક સાસુને હે દુઃખ થાય, પણ અંદર બેઠો તો ઈ તો જોતો તો હે ઈ નતા જોતા, પણ જાતે દુખી કોણ થયું? પોતે જ દુખી થયા. પણ આજ ખબર નથી આપણે કે વ્યક્તિ સત્સંગમાં ક્યાં આવવાનું હોય, પોતાને આનંદમાં રહેવા માટે. આપણે આનંદમાં રહીશું તો આપણી સાથે જોડાયેલા આપોઆપ ચાર્જિંગ થઈ જશે, કરવાય નહીં પડે. હે પણ આપણે શું કરી રહ્યા? સત્સંગમાં આવીને ઘરે આ જ્ઞાન આપી રહ્યા કે તમે આમ કરો ને, તમે આમ કરો ને, અમારે સત્સંગમાં આમ કરે. સત્સંગમાં આપણે આવ્યા હતા કે ઈ આવ્યા હતા? હે તો આપણે જ લેવાનું હોય. આપણે સ્વીકાર ભાવ કર્યો, આપને રિઝલ્ટ મળ્યું, ત્યારે કહેવાય કે ખરેખર તમે પણ આમ કરજો. ખરેખર આનું 100% રિઝલ્ટ. પણ હજી ચાખ્યા વગર કઈ કે બહુ મીઠી હે ચોકલેટ, બહુ મીઠી ખાઓ ને તમે. દ્રષ્ટાંત થતું ને કે મારો છોકરો ચોકલેટ બહુ ખાય હે, ગુરુદેવ કે અઠવાડિયું રહીને આવજો. તઈ ગુરુ એમ કીધું કે ના ખાતો બેટા, ચોકલેટ ખાય તો દાંત બગડે, હે શરીર બગડે. તો એ માએ શું કીધું? તદી તમે કેમ જવાબ ના આપ્યો કે હું એ ખાતો તો તે મેં બંધ કરી, અઠવાડિયા પછીનું રિઝલ્ટ મળ્યું ત્યારે કીધું. એમ આપણે આજ કરવું નથી, અમે સલાહ દીધા કરી રહ્યા. સત્સંગમાં આવીને જે અભ્યાસ મળ્યો કોની માટે હોય? પોતાના માટે જ હોય ને. કરશું ને તો ખરેખર રિઝલ્ટ પોતાના માટે છે. આજે અમે આનંદમાં રહેવાનું, આપણે આનંદમાં, તો જગત આપવું આપ આનંદમાં. હે આજ પરમાત્મા હે, આનંદની મૂર્તિ કાં કહેવાય? હે તો આપણે એનો જ અંશ. પણ આપણે શું આ નામ ને હું માની બેઠા ને શરીર ને પોતાનું. હવે ચલો બીજું એક્ઝામ્પલ આપો હો, કે હવે આ ભાડાનું ઘર હે તો બધું ચાલે રૂ હે ને પોતાનું થાય તો કેમ ન ચાલતું? આ ખપે ઊ ખપે હે ના. અત્યારે આપણે નવી વસ્તુ કેમ નથી વસાવતા ભાડાના ઘરમાં? કોણ નથી વસાવતા? ભાડાનું એટલે તો આ કેનું હે? તો મારું કેમ કરી લીધું હે? પોતાનું ઘર થાય રૂ તઈ મારું કેટલો મોહ થાય રૂ. એમાં ખબર હે કે ભાડાનું એક દી ખાલી કરવાનું હે, તોય અંદર આખી દુનિયા જગતના દોષો લઈને ફરી રહ્યા. બોલો બીજાનું, પોતાનું નહીં. બીજાની ચિંતા કરીને દુખી થઈ રહ્યા. તો આ ભાડાનું હોય તો ભરવાનું એ નહીં, પોતાનું થાય ને તદી ભરજો. પોતાનું છે. આજ બધા ઈ જ કરી રહ્યા. જૂના ઘરમાં બધું હાલે, નવા ઘરમાં બધું ખપે. તો શું નવા ઘરમાં જઈને અમરપટ્ટો આપણે મળી ગયો હવે નથી જવાનું? હે એવું જ થયું ને. ત્યાં બધું જ આપણે પરફેક્ટ. આના વસ્તુ ઘરમાં હાલે જ રહી. હે નથી હાલતી. બસ આપણું જ મન કેરું
કે નવું લેવું પડે, આ નવું ઘર તે તને નવું ઘર હે આવતો જન્મ લેજે તું હે નવું ઘર ખબર ને ચાલો આવતો જન્મ તને નવા ઘરનો દઈશ હે બસ એટલે ખાલી કરવાનું હે આ દિવાળીની સફાઈ કરી બધું વધારાનું વસ્તુ કાઢી રાખે નહીં બારે હે અમુક તો લગભગ ઘર આપણે ખોલે ને તેથી અમુક વસ્તુ તો અડ્યાય નથી બોલો હે સાફ કરી વળી પાછી આમાં ઈ જ કરી સાફ કરી રહ્યો ગુરુદેવ સત્સંગમાં આપણે સાફ કરાવે આપણે ઘરે જઈને વળી પાછું મૂકી દઈએ સાફ થઈ ગયું હોય ને હાલો મૂકી દઈએ હે એટલે આગળ નથી વધારતો પણ કરશું તો થશે ને એક કૂવો એવો એમાં પડ્યા પછી નીકળાય કેમ પણ એ દોડા ક્યારે કદાચ એમને પાણી વાળા કુવામાં પડ્યા તો કોઈ બચાવવા આવે દોરડું નાખે રાડું કરી પણ આ કૂવો એવો છે પણ એમાં કોઈ નાખી જ ના કે એમાંથી નીકળવું કેમ પડી તરત જ જવાય કયો કૂવો એવો ખબર હે એક રાજાએ મંત્રીને કીધું કે એક કૂવો એમાં પડ્યા પછી નીકળાતું નથી ઈ કૂવો કયો તો કૂવા પડી તો કે નીકળી જવાય ને કે તો કાઢે કે ના આ કૂવો એવો હોય કે નીકળાય જ નહીં કે આનો જવાબ નથી દેતો તું મંત્રી છે નો કે 7 દિવસ આપું તું આનો જવાબ લઈ આવજે ગમે ત્યાંથી આપણી વાત જવાબ લેવાય નથી જતા આપણા ગુરુદેવ તો પ્રશ્ન દે જ રહ્યા પણ જવાબ લેવા નથી જતા હે ગોતી તો મળે પણ ગોત્યું જ નથી એ મંત્રી બધે ફર્યો થાકી ગયો 6 દિવસ થઈ ગયા પણ ક્યાંય એને જવાબ મળ્યો નહીં પણ 7 બેની મળી ગયો જવાબ એમ આપણે ફરતા નથી ને એટલે જવાબ નથી મળતો આપને કે ના ગુરુવારે લેસન દીધું ને આવતા ગુરુવારે એટલું કરી આવજો પણ કરતો નથી એટલે નથી થતો બાકી ઓલો જો ફરી થાકી ગયો ને છેલ્લે એ જતો તો હવે તો શું રાજાને જવાબ દઈશ કે મંત્રી પદમાંથી તો કાઢી દેશે આપને એવી બીકે નથી કાઢી દેશે એવી એટલે જતો તો રસ્તામાં ઘેટા બકરા ચરાયા વાળો ગોવા કે ભાઈ પાણી દે ને તરસ લાગી 6 દી થયા રખડું એમ કે હા પાણી દીધું કે તું દુખી લાગો રો કે શું તકલીફ હે મારથી પૂછાય નહીં પણ પૂછું તું કહી શકતો હોય તો જણાવ કે હવે 6 દી થી રખડું જવાબ નથી મળ્યો તારા કને શું જવાબ હશે આનો તો તને કહી દઉં ચલો એટલા દી નથી મળ્યો કદાચ મળી જાય તો કે ઈ કૂવો કયો કે અંદર પડ્યા પછી નીકળવા માટે ઈ કૂવામાંથી નીકળાય નહીં કયો કૂવો કે એને જવાબ દઉં પણ તમારે એક મારી આજ્ઞાનું પાલન કરવું પડે કે શું કે આ ઘેટાનું દૂધ પીવું પડે તમારે કે જીવનમાં કદી ઘેટાનું દૂધ નથી પીતા અને હારું દૂધ પીવાનું કે હાલો એ પી લઉં કે એમ કંઈક જવાબ મળશે ને તો મંત્રી પદમાંથી નીકળી જઈશ પછી દૂધ પીધું કે હવે જવાબ દે કે હજી એક જવાબ ના દઉં કે એ ખોપડી હતી દૂધ વાટકો દીધો પણ મારું એઠું દૂધ પી કે પેલું કે એઠું એ પી લઉં આ ખોપડીમાં ભરીને પીતું કે ખોપડીમાં દૂધ ભરીને પીવાય કે જવાબ તો મળશે ને તો મંત્રી પદમાંથી નીકળી જશે ખોપડીમાં દૂધ પી લીધું કે હવે તો જવાબ દે હે જવાબ શું હોય કે લાલચ અને મંત્રી પદને બચાવવાની લાલચ માટે તે કેટલું ખોટું કર્યું આ ઈ કૂવો એમાં પડ્યા પછી નીકળાય નહીં આજે આપણે ઈ કૂવામાં પડતા જઈ રહ્યા લાલચ બુરી બલા કે આજ લાલચ છે આપને છે કઈ ના મળ્યું ને છેલ્લે જવાબ મળી ગયો બસ આ કૂવો ઈ કે તું પડતો ગયો તને ખબર ના પડી કે આ બધું કરવાથી ખોટું હોય એટલી તો આપણે ખબર હોવી જોઈએ કે આપણે આવા ઓકે ને આમ કરો કરતા જ રહ્યા છેલ્લે પડી રહ્યા પછી મંત્રી પદે નથી રહેતું ને નીકળાતું હે નથી પણ આજે બધું જ સ્વીકાર ભાવ હોય સંપૂર્ણ કે જીવનમાં મનુષ્ય જન્મ મળ્યો ભવથી આ જન્મ કેટલું સારું એ સત્કર્મ કર્યો પણ જાણ અજાણમાં કેટલી એવી નાની મોટી ભૂલો પણ મેં જીવનમાં કરીએ એ સ્વીકાર ભાવ કરવાની એવી શક્તિને સમજણ આપ બાકી આ અહમે એ આપણે સ્વીકારવા નહીં દે આજે કોઈને એમ લાગેલું કે હું ખરાબ હોઉં પોતપોતને લાગે બધાને બેસ્ટ જ લાગી રહ્યા તો પછી બેસ્ટ હોય ને સત્સંગમાં આવું એ ના પડે
હે આજે એ પ્રશ્ન કેમ નથી થતો? પણ બસ જાણ અજાણમાં મન વાણી વર્તન વ્યવહારથી કેટલા જીવોને આપણે આ નાની મોટી તકલીફો દઈ રહ્યા નથી દેતા. પણ એ સ્વીકાર ભાવ નથી આવતો ને એટલે આગળ દીધા કરી રહ્યા. કરવું કઈ નથી ને જન ત્યાં ફોફો મારવા. બસ આ જ આપણે આ મનુષ્ય કરી રહ્યા. ઘણા એમ કે માને તમારે સત્સંગમાં નથી આવતી પણ ઘરે સાંભળ્યું તો એ કહેવાનું આવે કે હે અમે પૂછ્યું હોય કદાચ કમ વાલા નથી આવતા તો પણ એનાથી મોર જવાબ તૈયાર હોય. બોલો કે વાલા સત્સંગમાં નથી પહોંચાતું પણ તમારે એકે સત્સંગ નથી છોડતા કે. એટલે એ શું થયું કે પોતને સ્વને બચાવવા માટે તમે તમારી જાતને જ પૂછો કે ક સત્સંગમાં નથી જતી. હું મને કઈ મજા નથી આવતી કે મારથી આ લેસન નથી થતું કે મારો અહમ મને રોકે રહો. 2 ગુરુવાર આવી 2 ગુરુવાર છૂટી પાડી. 2 આવી એટલે હોશિયારે પણ એ હોશિયારી ને આ માણસ આગળ હાલે, પરમાત્માના જગતમાં ના હાલે. આવું હોય તો બિંદાસ છે. આ પાઠશાળામાં તો કોઈ ફીસ નથી. છે ફીસ? ને કોઈને કોઈ ઉલવે નથી. ફાંસી સજા હે. આવો રમ્યો ભાવે ખાવ. આપણા માટે ભાથું લઈ જવાનું, બીજા માટે છે. પણ જે લોકો મિસ કરે ને ગુરુવાર એટલે વાલા નતું આવવાનું હો. તે કોણ નતું આવી સ્વયં તારી જાતને જ પૂછી લે. બસ એ પોતાનામાં જ ગોતવાનું હોય. એ કહેવાનું ના હોય. એ પાત્ર બનીને તો આપોઆપ મળી જ જાય જવાબ. જવાબ દેવો ના પડે. ઘરે બેસીને પણ બાળક કેવો અભ્યાસ કરેલો ને તે જગતનો બાપ જાણે જ. આ આપણા જેવા આમ માનવીને જણાવીને તમે શું કરો રહો? બસ તમે તમારા ભીતર બેઠા અંતર્યામી સત્તા સ્વરૂપે વિરાજમાન ગુરુદેવ એનો ડર રાખશું તો એનો ડર જ નથી. તઈ છેતરે આ કરી રહ્યા. ને પાછા એમાં ગમે તે ગલત કામ કરવું હોય તો ઇસ્તેમાલ આ ન કરે આ દેહનો. અમે કરી અમે આ કરવું હોય તો તમે કોરણ ગુરુ તો બધી છૂટ દે. એટલે આપને ખબર નથી પડતું કે આપણા માટે સત્ય શું હોય ગલત શું હોય. ને પાછા કે ના ના આવતો જન્મ નથી લેવો. પાછી વાત તો એટલી મોટી મોટી કરે. તઈ એમ થઈ જાય કે અમે તો સમજી ગયા બધું. જે કરી રહ્યા ને એ વહેલો આપણા નીચે જ આવે. જે બોલી રહ્યા ને એ આપણે જ ભોગવવું પડેલું. સામેવાળી વ્યક્તિ તો બધું જાણી જ જાય. આજે આપણે નથી કહેતા ખોટાડી બધી ખબર મારા આગળ ખોટું બોલેલી. તો એ ખોટાડા ભેગા રહેવાનું આપણે ગમે પડ્યું. તઈ ગુરુદેવ કહેતા સંગત સારી વ્યક્તિ સાથે રાખો. જ્યાં ખોટી વાતો થતી હોય. એક દિવસ હતા આપણે બધામાં હતા. એ ચક્રવ્યૂહમાં ફસાયેલા હતા. આજ નીકળ્યા પછી હજી કેમ લોકોની અવગણના કરવાનું આપણે મન થારું વિચાર આવેલો. માત્ર વાત કરતી હતી. માત્ર એની વાત નથી કરવાની. જેની કરવાની એની કરો ને. એના ગુણ લગાવો ને હરિના ગુણ લગાવો. ઘણી કોમેડી છે કરો હસો ના કીધીએ પણ લોકોની વાતોમાં દુખી થઈને કર્મ બંધન કરીને ક્યાંક એની હસી મજાક ઉડાડી કે માત્ર કે એને હું એવો અંદરનો ભાવ નતો કે એને હું મજાક કરું. આપણે જ જોકર બનો ને બીજાને શું કરવા જોકર બનાવીને હસી રહ્યા ને ઘણી વાર હસ્યા જઈ પણ આપણે જોકર બની ગયા એ ખબર નથી. આપને જોઈને જગત હસે જ રહ્યું. કરશું ને ખરેખર આપણા માટે જ હિતે. સ્વનો અનુભવ કે પોતે તો ખુશ રહેશું જ. બીજા પછી ભલે ને આપણે કોશિશ કરી. અત્યારે શું કરી રહ્યા એ બીજાને કેમ ખુશ રાખો. આના માટે આ કરું તો ખુશ થાય, આ કરું તો ખુશ થાય. પછી લોકો આપણી તારીફ ના કરે ને ત્યાં આપણે શું થયા? બસ આપણી અપેક્ષા સાથે કામ કરી રહ્યા. મેં અત્યારે જ ભોજન બનાવ્યું. આપણે ટેસ્ટ કર્યો બેસ્ટ હોય પણ જમતા હોય ને એકવાર નાખે ને સરસ બન્યું હોય એટલે આપણે તો ચકડોળે ચડી કે પ્રભુ બચ્ચાને પૂછી બરાબર નથી જોરદાર. પણ એટલો આનંદ લેતા હતા ને એમાં એટલા ઓતપ્રોત થઈ ગયા હતા. એમ આપણે કેમ નથી સમજતા? કેટલી રસોઈ પરમાત્માએ પ્રસાદ સ્વરૂપે ભોજન બનાવ્યો એટલા તલ્લીન થઈ ગયા કે આમ કરવાય નથી રહેતા. આપણે નેગેટિવ તરત જ લઈ રહ્યા ને એટલે દુઃખી થઈ રહ્યા. તો બનાવી તું મારી ફરજ હતી. જમ્યા વાળાની જમવાની ફરજ છે. આપણે હજી શું આ માન સન્માન હારું બધા બન્યા હવે આપણે ચાખ્યું ખબર પડી જોરદાર બન્યું હોય તો અંદરનો રાજી થયો. બીજો થયો કે ના થયા આપણે તો થયો ને. બધાના સ્વાદ અલગ અલગ. કોકને મીઠું વધારે ખપે, કોકને મરચું ખપે, બધાના અલગ.
હા, પણ બધાને ધ્યાનમાં રાખીને જ બનાવી રહ્યા. આજે ખરેખર આ તો બધી વડીલું થઈ ગઈ, દાદીઓ બની ગઈ, પોતરા પીણી ગયા, પણ આપણી બધાને તો બધું બાકી હે. આજે ખરેખર આપણે એટલા માટે સમજણ લેવાની કે કાલ ઉઠીને આપણી દીકરી બીજા ઘરે લગ્ન કરીને જાય, બીજી દીકરી આપણા ઘરે આવે ત્યારે કોઈ આ બસ સમજણ હશે ને તો આપણે જીતી જશું, નકો નહીં જીતાય. બસ એટલા માટે અહીંયા સત્સંગમાં બેઠા કહે, બાકી બીજું કંઈ નથી. કહે ધ્યાન કીધું ને, ધ્યાન કોને કહેવાય? બસ આખો દિવસ જે પણ કાર્ય કરતા હોય એમાં મન લાગેલું હોય, ચિત્ત પુરાવેલું, એ ધ્યાન. હે હવે આપણે રસોઈ બનાવી તો રસોઈમાં ધ્યાન હોય, રસોઈ બનતું હોય પણ મગજ ક્યાં ફરતું હોય? બધે ફરતું હોય, એટલે દુઃખી થયા કરી રહ્યા. ને પાછા કે ભક્તિ કરતા હતા તો એના ઘરમાં દુઃખ આવ્યું. એમ કેમ? એની પરીક્ષાનો એક પાર્ટ હોય, એ દુઃખ આવનારું હતું, એ બાપને ખબર હતી એટલે પેલા સચેત કરી દીધા કે આ તારા આવનારું એ દુઃખ, તું જોડાઈ જા મારી સાથે તો હળવે ઉતરી જાય. પણ આપણે આ જેમ કહી રહ્યા હે, કેટલી માળાઓ કરે, કેટલા ભગત રહે તો એના ઘરે દુઃખ આવ્યું. એ નરસિંહ મહેતા કેટલો ભગતરો નતો, એના કારણે દુઃખ ને દુઃખ નતા હતા. આજે આપણે ભક્તિની વ્યાખ્યા આનંદ આપતા હોય ને, કહેવાનો મતલબ કે જ્યાં મજા આવી એ ભક્તિ. તો મીરાબાઈ એના કંત શું હતું? બધું હતું, તો એ શું કરવા છોડીને ગઈ? તો આજે આપણે છોડીને પછી કેજો મને આનંદે, હાલો તો આ રાજપાટમાં ગાદીમાં બેઠા બેઠા કઈ મને આનંદે, મને આનંદે. પણ એક દી રોડ ઉપર રહ્યો, જોઈ આવો, એક ઓટો કેમ હોસ્પિટલમાં મારી આવો કે અનાથ આશ્રમમાં મારી આવો તો ખબર પડે કે આપણે કેટલા સુખી હે. પણ આજે એ મીરા કે મીરા એ કરોડોની સંપત્તિને ત્યાગ કરી, ભીતર આત્માની ઓળખાણ કરી. શું કરવા? કે એને ખબર પડી કે આ ક્ષણિકનું સુખ એને હજી કે ખર્ચે ન ખૂટે ઈ મૂડીએ આત્માને જાણી લે, એને બાહ્ય જગતનું કોઈ સુખ દુઃખ રહેતું એ નથી. તો આજે આપણે કેવું હોય, થોડુંક ધન હે ને એટલે ભક્તિને એની સાથે જોડી દીધું, સુખ મળ્યું. આજે હવે તમે એક અપેક્ષા કરી કે મને આજ મૂવી જોવા જવું હોય ને ઘરવાળા લઈ ગયા તો તમે શું કહો એને? સુખ કોણ હે? ના કીધી તો દુઃખી થયા. તો આજે આપણે આ સુખ દુઃખની વ્યાખ્યા આપી રહ્યા, જગતમાં રહીને આપણી મનોકામના બધી પૂરી થતી જાય. ધન્યવાદ ગુરુદેવ, ધન્યવાદ. પણ એકવાર ના કર્યા ત્યાં કેમ ધન્યવાદ નથી કહી શકતા? ત્યાં ઊંચા અવાજે આપણે અમે જવાબ દઈ રહ્યા. તમે ક્યાંય ના લઈ જાઓ, તમે તો આમ ના લઈ દો, તે ક્યાં ગયું? તો આત્માને ઓળખ્યો તો આત્મા ક્યાં ગયો? હે? એટલે આજે એટલો વિચાર કરવાનો કે મીરાએ એટલો ત્યાગ કર્યો હતો ને સંપત્તિનો, હે, તો કંક તો હશે તઈ કર્યો તો. રાણાએ શું કીધું? આખું રાજપાટ તને દઈ દઉં પણ તું આ તારી ભક્તિ છોડી દે. હે, ભક્તિમાં તો દુઃખ ને દુઃખ જ પડે. મીરાને શું સુખ મળ્યું? પણ એને ભીતરનો આનંદ જાણી લીધો તો, સ્વને ઓળખી લીધા હતા, એટલે એને આ બધું છોડી દીધું. નકો આપણે આજે આટલું મોટું હોય, ઘરવાળો એમ કે આ બધી જમીન ને ઘર તાર નામે કરી દો, તો આપણે ભક્તિને ત્યાગ કરી દઈ. બોલો, હમણાં જ અનુભવ કરવો તો કરી લેજો. બોલો, છોડી જ દઈ. આજે આપણે અહીંયા જોડાણાય તો સુખ સંપત્તિ માટે જોડાણાય, પણ અનંત અખંડ ખર્ચે ન ખૂટે એ આનંદની યાત્રા હે. અહીંયા બેઠા એ અભ્યાસ માટે જોડાણાય કે સુખ આવે ત્યારે પણ કોઈ સુખી દુઃખી નહીં, જે દુઃખ આવ્યું તો સ્થિરતા. હે, ના લઈ ગયા તો ફરી વાર નહીં લખ્યું મને જોવા જવાનું મૂવી, હે, પણ ત્યાં દુઃખી થઈ જવાયું. કદાચ કહીએ દીધું કે આજે આપણે બહારે જશું જમવા ને કમ આવી ગયું, ના કીધી તોય આપણી છટકે. હે, હવે ખાવાનું શું બનાવવાનું? તમે કીધું તું એટલે મનને મનાવો, આજ નથી કાલ જવું, હાલ મંડ બનાવવા. મનને નથી મનાવતા પણ અમે આર્ગ્યુમેન્ટ કરી રહ્યા બધું જ. પણ આજે આપણે બહુ જ ફૂલ ફેસિલિટી, આજ સુખી અહીં, બહુ સુખી અહીં આપણે બધા, પણ જાતે દુઃખી થઈ રહ્યા. હજી લોકોના પહેરવેશ જોઈને કેટલું સરસ છે, આપણે શું નથી સરસ પહેર્યું? આપણે પહેર્યું છે, આપણા ઉપર નજર નથી કરતા એટલે બીજાને જોઈ દુઃખી થઈ રહ્યા. અરીસામાં જોઈ ચાલું હો, બેસ્ટ લાગોરી, પણ બારે જઈને એકવાર એમ કહી દે કલર તને સૂટ નથી કરતો, એ સાડી આપણે કમ વાળીને દઈ દઈ. બોલો, એ શું કરવા? લીધી આપણા ચોઈસ ને આ ખર્ચા આમ ના ખૂટે વાલા. ખબર પડી? એવું સારું ને. બસ આ બધામાંથી છૂટવાનું આપણે તો પહોંચાય ભીતરની યાત્રા કે આ બેઠા બેઠા આજે આખા સત્સંગમાં ઈ જાયું ઉતરીને જોવા વસ્તુ મેં કરીએ તો હૃદયના ભાવથી ક્ષમા. હે, બસ આગળ ના થાય એમના માટે મને સચેત કરજો, માર્ગદર્શન આપજો, એવી શક્તિ આપજો કે હું તો ભૂલી જઉં રહી વારે ઘડીએ.
બધામાંથી મને છૂટવું હોય ને ખરેખર જરીક એક ક્ષણિક આનંદ આવેલો તો એ કેવો આમ ને જગતને ભૂલી જઈ રહ્યો એમ થાય આમ જ રહેવું હોય હે વળી પાછું જગત આવી જાય ક્યાંથી આવી જાય ને પણ કે આઠે પહર હરક શોકની જેને ના આવે હેડકી આપણે તો ઈટક્યું આવે તો પેલી તો પાણી પીવા દોડી કે મને કોણ યાદ કરેલું હે આ તો હરક શોકની એટલે સુખ કે દુઃખ હે એની કોઈ આપણે ચિંતા ના થાય બસ આ હોય આપણે કે ને હરક શોકની જેને ના આવે હેડકી તો આપણે ઈટકી ને ઈમાં લઈ જાય હા ઈ લઈ જાય પણ આઠે પહર સતત નિરંતર જોડાયેલા રહી તો આ સુખ દુઃખ તો વાવાઝોડાની જેમ જતા રહે ખબર ના પડે અહીંયા આવીને બેઠા તો કોક લક્ષ્ય ધ્યેય હશે ત્યાં આપણે બધા ભેગા થઈ હે એમને નથી થયા કોક હશે ને ગયા જન્મના અધૂરા આપણા કંઈક બાકી હશે કદાચ ક્યાંક છૂટી ગયું હશે કરાવવા ગુરુદેવ આયા તો હજી આમ કરીને આવા ટોળામાં હજી કેટલા દી દેવું હોય હે મીરા બની જઈ ને આપણે તો જો મીરાએ ત્યાગ કર્યો હતો ને આપણે ત્યાગ કરી નહીં કરી શકી હે આપણે ત્યાગ ના કરાય બસ આમાં જ મીરા બનીને રહેવાનું સંસારની મીરા બનવાનું હોય ત્યાગ નથી કરવાનો પણ બધા સાથે બેઠા હોય ત્યારે શું બોલાયેલા શબ્દો બસ ઈ કેમ ચાખવાનું મીઠું હોય પછી દેવાનું કોકને વઢવું બહુ સરળ પણ કોક આપને કે તે ખરાબ લાગેલું સ્વીકાર ભાવ નથી ને એટલે ખરાબ લાગેલું ચલો કીધું તો બરાબર તમે કીધું તો હું કોશિશ કરીશ ને કદાચ આપણી ભૂલ નથી ને એમને કીધું તો સમય એમને જવાબ આપશે આપણે શું જવાબ આપી શકીએ બસ આ જ એક સરળ અભ્યાસ છે સહજ ભાવે કરવાનો હોય કંઈ છોડવાનું નથી એક આપણો સ્વભાવે બહિરૂપિયો રૂપ બદલ્યા કરેલો વારે ઘડીએ એને સાચા સ્વરૂપ સુધી પહોંચાડવાનું હોય બસ એટલી જ યાત્રા છે લાંબી જર્ની નથી થાકે નથી આમાં ઉલટન થાક ઉતરી જાય હલકા થઈ જાય અને કોણ કોણ કામ કરી જાય શક્તિ સ્વરૂપે આપણે વારે ઘડીએ સત્સંગમાં આવ્યો ને છરીએ કહી રહ્યો કે આપણે મેં કર્યું એવો અહમ લઈને ફરતા હોય તો મૂકી દેજો કે આપણે દરેક શરીરમાં તાવ આવેલો તો બીજી વ્યક્તિ કામ કરવા આવેલી તો ત્યાં આપણો હું ક્યાં ગયો હે કઈ કરો ને કઈ કાં આપણાથી નથી થતું બસ આ અહમ હટશે હું કરું તો હાજા મંદા થયા તઈ તો આડોશી પાડોશી પરમાત્મા સ્વરૂપે આપણી મદદ કરવા આવી જાય તોય આપણો હું મરતો નથી હજી આપણે ખૂબ મદદ કરીને એ આપણા માટે ભગવાન જ ગણાય આપણે જેને યાદ કર્યા શક્તિ સ્વરૂપે કે એનો આકાર નથી નિરાકારે તો એ પોતે નહીં આવે કોઈક આપણા જેવાને માધ્યમ બનાવશે સારી વસ્તુ માટે ખરાબ વસ્તુ માટે ઘણાને કેવું થાય એક્સિડન્ટ થાય તો સામે વ્યક્તિ જતી રહે રીતે એમ દુઃખી થાય પણ તે પરમાત્મા આપણે માધ્યમ બનાવ્યા હતા આપણે કોઈ ઈરાદો નહોતો ને એમને મારવાનો પણ ઘણા વ્યક્તિને એમ થાય ને આ ઘટનાથી થોડું ધ્યાન રાખતા હોતો પણ ધ્યાન તો હવે આજે બનનારું ને ઘટના એ સમય બનનારું જ હતું પણ આપણે બધું જે વિચારો કરી આમ કર્યું હોતો હે એ આપણા હાથમાં કંઈ નથી રસ્તો મળનારો હોય તો બધો મળી જાય ફૂલાની જેમ ઉપર ઘંટ વગાડીને પાછા આવી જાય જેનું આયુષ્ય હોય ને જે હાથમાં હોય ને એને આપણે કઈ બચાવી શક્યા બચાવી જ લેવાય કદાચ નતા એ જતા રહે એનું અફસોસ થાય પણ હતા એને ના બચાવી શક્યા તો ઘણી ડાપણ કરી રહ્યા મેં ક્યાં કર્યું કદી ક્યાં ગયો આપણો મેં હે નથી પછી હું હોય ને એક માત્ર હું જ નડેરો આપણે પછી હું ને છોડવા અહીંયા આવી રહ્યા ને છૂટ્યા પછી જે આનંદ ને નાની મોટી જે પરિવારમાં આજુબાજુ જે પણ તકલીફ આવે ત્યારે આમ રમતે હસતે નીકળી જવાય કે ખબર હે કે આ સંસાર જગતમાં આયા કોઈ આપણું નથી ને આપણો છે તે ઋણ પૂરું કરીને જવાનું હે નવા ઋણ બાંધ્યા કરી ભાગી રહ્યા પરિવારથી દૂર ભાગી રહ્યા ભક્તિ આપણે કી કરી રહ્યા કે પરિવારથી દૂરની સાથે રહીને કરવાની એની સાથે રહીને આપની વ્યક્તિ કેટલી નડેરી હે ઈ કેટલી નડેરી ના ઈ નડે શું કરવા સારું કામ કરવામાં નડે કોઈ ના કરે આપણે કરવું નથી ને એટલે આપણે દોષો દઈ રહ્યા કે અમારા ઘરે અમારા મહેમાન હતા ને તેમાંથી ના થયું મહેમાન બપોરને હાંજ જોઈ નથી જતા હે કરવું હોય તો બપોર હાંજ જોઈ જરા આપણે કરવું હોય તો છાના છુપા થઈ જાય
આપણે બતાવીને કરવું હોય તે એટલા માટે એટલે નથી ગમતું. રેણ કરવા મોડે સુધી જાગી તોય મસ્ત રેણ થાય રહી હે ને ઈ રેણ કરીને હોય ને હવાર મોડા ઉઠી કાય પાછી રેણ કરવી હોય તો શનિવાર રાખી કે કાલ રવિવારે ને મોડા ઉઠશું હે બોલો. અને સારી વાતો કરવામાં રાત ને રાત જતી રહે તો સવારે તમને ખબર ના પડે કે આ કોણ કરતું તું ના કામે કોણ કરેલો થાક ના લાગે. બસ આપણે કહીએ ને સ્વને સ્વસ્થ તંદુરસ્ત નિરોગી રાખવા માટે હવે આને સ્વસ્થ તંદુરસ્ત નિરોગી રાખવા માટે એટલે આપણે આચરણ કઈ રહે તેમાં ખાણી પીણી આવી જાય એને ધ્યાનમાં રાખવું પડે. પછી થોડોક સમય આપણે વ્યાયામ પ્રાણાયામ કે જે યોગ કરતા હોય થોડોક સમય એમાં આપવો પડે. અહીંયા આપણે દઈ રહ્યા હે એ નથી દેતા ખાઈ લો ને પાછા એક આપણું બની ગયું ગુજરાતીને ખાધા વગર ના હાલે તો બીજા માણસો શું ભૂખે મરે રા હે એ જમે જ રહ્યા પણ આપણે હજી એક સૂત્ર જીવનમાં અપનાવી દીધું કે ગુજરાતી ખાવા ખપે આખું જગત ખાય રહે ને એ પરમાત્મા જમાડે રહે. આપણે તો માત્ર માધ્યમ બનીએ આપણે એક સેવક કઈ કે આ સેવા દઈ રહ્યા કે જે આ બિઝનેસ મળ્યો હોય તારી કૃપાથી આ કરી રહ્યા કેટલા દિવસ સુધી થાય ત્યાં સુધી કરાવજે છોડાવીશ એ છૂટી જશો છૂટી જશો ને તો આપણે બધા ખરેખર આમ કે ને અહીંયા કે કિનારે આવીને વળી પાછા જતા રહ્યા મોહ માયામાં હે દેખાયરો કે ક્યાં પહોંચ્યું હોય ઈ દેખાયરો આપણે લક્ષ્ય ધ્યેય પણ વળી વચ્ચે આ બાહ્ય જગતના આવરણ આવી જાય હાલ ને થોડીક વાર રમી લઉં હે રમવા ભવ બગડી ગયા. પણ ખરેખર બસ પોતે ખુશ રહો સ્વયં પોતે ખુશ રહેશું ને તો આપણે પરમાત્માને જાણશું. બાકી લોકોને ખુશ રાખશું તો ક્ષણિકનું હોય. બસ આપણે ખુશ રહો પણ આપણે દુઃખી થઈ રહ્યા હે કેટલું મસ્ત પરમાત્માએ આપ્યું હે જીવન તમે કેટલું બગાડી નાખ્યું. હવે જેટલું બચ્યું હોય ને તને અર્પણને સમર્પિત કેવી રીતે જીવવું હા જીવડા બસ એટલું કહી દઈ ને એ જીવડાવે. આપણે એક શબ્દ ના બોલવો પડે પ્રાર્થના ના કરવી પડે. પ્રાર્થના એ આપણો નાથ કરે આપણા ભાગનું લેસન એ કરે. ખાલી એનું થવાનું હોય અહીંયા એટલા સારું આવી રહ્યા કે એના થઈ જાય હજી એના નથી થયા કે ને જગતમાં કેટલાય સંતો મહાપુરુષો છે પણ એક જ કેમ આપણા ગુરુ થયા એક જ કેમ થયા એ વિચાર ના આવે. એ જ ગુરુએ કેમ મારા મસ્તક ઉપર હાથ મૂક્યો એ વિચાર કેમ નથી આવતો. એ નથી આવતો ને એટલે જન ત્યાં આપણે ફોંફો મારવાનું મન થાય. જેને હાથ મૂક્યો હોય એ આપણા ઘટમાં શક્તિ સ્વરૂપે બિરાજમાને તો આપણે ક્યાંય પડવા દે ભટકવા દે હે તો પછી એટલો વિચાર કરવાનો જેને મસ્તક ઉપર હાથ મૂક્યો હોય જેને હાથ ઝાલ્યો ને કદી આપણો સાથ નહીં છોડે. પણ એ વિશ્વાસ આપણે જગતના નાથ ઉપર આપણા ગુરુ ઉપર નથી એટલે જ્યાં ત્યાં આપણે જઈ રહ્યા. બાકી છેલ્લે ઠેકાણે આવવું જ પડે તો પેલા ઠેકાણે બહી જાય તો પછી માફી માંગ્યા કરી માફ કર દો તે શું ઈ જ કામ કરશે? ભૂલું કરશું ને માફ કરશે? એક દી તો જાગવું પડશે બસ કઈ ના થાય ને તો બસ આપણા ગુરુને ભૂલવાના નહીં. બસ એની સ્મરણ એની યાદ એની છબી આપણા હૃદયમાં આઠે પહર સતત નિરંતર એની યાદ આપણા ભીતર હોવી જોઈએ. પણ ના હેની ને હેની તે નથી તો એ શક્તિ આપણી સાથે છે દેહથી આપણી સાથે નથી પણ મંત્ર સ્વરૂપે શક્તિ સ્વરૂપે આપણી સાથે હે આપણે શું દઈ ગયા ને આપને કદી ખબર નથી. બોલો એટલી અનમોલ ભેટ આપને આપીને ગયા એટલી અનમોલ ભેટ આપીએ કદાચ ભાવ ના જાગે ને ગુરુ ઉપર એના ફોટોને ચંદન તિલક કરો આરતી કરો આપોઆપ ભાવ ઈ જગાડશે. પણ એ નથી થતો આપણાથી. સમય નથી દીવા કરવાનો ફટાફટ કરી લે હે શાંતિથી બહીને ભાવથી સામને સાક્ષાત શક્તિ સ્વરૂપે મારી એવી દ્રષ્ટિ નથી કે હું નિહાળી શકું પણ તમે છો. તમે તો મને નિહાળી શકો રામ હે તમે તો મને જોઈ શકો રામ. એ આપણે જોઈ શકે આપણે શું કરી રહ્યા એ જોવે રામ તો પછી આપણે કેને બતાવવું બસ ગુરુ ઉપર ભાવ હોય ને બાળક એને વિવેક વાળું હોય. ગુરુનું બાળક હંમેશા વિવેક વાળું હોય
એને સંપૂર્ણ વિશ્વાસ હોય ગુરુ ઉપર કે મારા ગુરુએ મારી જવાબદારી લીધી એ કે આ જગતમાં તું આવ્યો હે અને સુખ દુઃખમાંથી પર કેમ રહેવું, નવી માં કેમ ન કરવી, ઈ એટલું આપણે કીધું હોય, એ જવાબદારી એની હે, તો એના શબ્દોના ઉપર આપણે વિશ્વાસ કેમ નથી આજે? હે એક જ કૂવો કરો કે ઘણા કરે ને તે પડી જાય લાલચ લોભ મોહ માયા વાળા. આ બાપે એક જ કૂવો કરવાનો કીધો હતો એટલે ગુરુ એક મંત્ર એક એને જ કર્યા કરો. 100 ફૂટે 200 ફૂટે પણ પાણી આવશે, પણ 5 ફૂટ ખોદી નથી નીકળ્યું, બીજો 5 ફૂટ ખોદી, બીજો ફૂટ, એમ કરતા કરતા જીવન પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું. હજી આપણે કદાચ ક્યાં અંદરથી ક્યાંક કરતા નથી. તમે કોણ ઈ ની કે રાખે તે અહીંયા કઈ તઈ વિશ્વાસ નથી, તઈ બીજાને કેવા આવવું પડે. ખબર પડી? આપણે ઘણી વાર એમ કઈ વાલા તમે કોરા ને ઈ વ્યક્તિ અમારા ઘરે આયા નહીં કહેતા હતા, અહીંયા મેં નતું માન્યું, તઈ બાપને બીજાને માધ્યમ બનાવવા પડે. ઈ કેમ વિચાર ના આવ્યો આપણે? હે બસ ઈ વિચાર કરી લેવાનો કે અહીંયા મારું છૂટ્યું હોય એટલા માટે પરમાત્મા બીજી વ્યક્તિને માધ્યમ બનાવીને મારા ઘરે મૂક્યા સંદેશો પહોંચાડવા માટે. હા, પણ ઈ નથી કરતા ને એટલે ત્યાં કેટલું જોતા એને ચિંતા આપણી કે મારું બાળક જ્યાં ત્યાં ભટકી ન જાય. બસ એક વિશ્વાસ, અતૂટ વિશ્વાસ હોવો જોઈએ. ગમે તેટલા સત્સંગ સાંભળશું, ગમે તેટલી ભક્તિ કરશું, પણ જીવન બદલવાની તાકાત શક્તિ સ્વરૂપે બિરાજમાન બેઠા ઈ જ કરી શકશે. કોણ? ગુરુ. બસ એ શક્તિ સ્વરૂપે આપણા ઘટમાં બેઠાય, પણ એને આપણે હાકલ કરી, હાકલ નાખી, એકવારે પુકાર્યા હૃદયના ભાવથી, બારે પુકાર નાખ્યા કરી રહ્યા જગતમાં ખોટી ખોટી, પણ સાચી પુકાર કરી. કેટલું જીવનમાં સાચું ખોટું કર્યું એ સરવાળો માંડો તો આપણે તો લગભગ ભવો ભવ જપ કરશું તો એ નીકળી. બોલો, બેલેન્સ તો કંઈ જ નથી આપણા કને. વાતું કરી રહ્યા ખાલી, હે વાતું કરી રહ્યા, પણ બાકી કરતા કંઈ જ નથી. હે એટલા માટે કીધું કે સત્સંગમાં આવી રહ્યા ને એટલા વિરલા તો બનો, બારે જગત જી કરે ઈ. હે ઈ તો લોકો નથી આવતા, ઈ કે જાહેરાત નથી સુધાતા, નથી આવડતું અમે એટલે તો વારે ઘડીએ જઈ રહ્યા. બસ આપની વ્યક્તિ એમ કીધું ને સત્સંગમાં જારા કંઈ ફેર નથી, ત્યાંથી આપણે હટી ગયા. હટ્યા ની નથી આવડતું એટલા માટે અમે જઈ રહ્યા. આવડતું હોય ને જરૂર નથી ને. ખરેખર પરમાત્માએ બેસ્ટ જીવન આપ્યું હોય, જીવતા નથી ને આપણે બગાડી નાખી રહ્યા, બગાડી નાખી રહ્યા ને. આપણે અનુકૂળ આવે ને એવી ભક્તિ કરી રહ્યા. હે બસ ને પછી ત્યાં કઈ કામ થતા આવે એટલે ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. હે પણ ચિંતા તો બહુ એ કે કેવાયથી નીચો અહીંયા બેહાડ્યા, હે ભલે રખડી રહ્યા 4 દિવસમાં, પણ છેલ્લે અફસોસ થશે કે ખોટો મેં સમય બગાડ્યો. આ કૂવો છે, હે આ કૂવામાં પડશું ને તો આમાંથી કેમ નીકળવું ઈ આવડશે. પડતા જાઓ પડતા જાઓ પડતા જાઓ પડતા જાઓ, છેલ્લે સ્વયં પોતે હું જ હતી. આપણે સ્વયં પોતે જ બસ ગોતી રહ્યા આપણે બારે, આપણે પોતે જ. હજી આપણામાં દોષો દેખાડાય, જોતા 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 એક દિવસ અનુભૂતિ થશે કે સાક્ષાત એમ થાય બધા બોલે રહ એનું સાચું થઈ જાય. કહો એ પછી રે જ નહીં, હું હોય જ નહીં. હરી બોલે, હરીની વાણી તો કી હોય? સાચી હોય આપણી ખોટી એ આપણે અનુમાન કરી રહ્યા માત્ર. હજી આ સંતોની વાણી એ એ તો અનુભવની એ ત્યારે આપણે કે તમે આમ કરો. ખરેખર કરશું, કરાવશું ને સાથે મળીને હે ફરશું. હે પણ કરવું તો પડશે જ. તમે ભલે સવાર સાંજ કલાક કલાક ધ્યાન કરતા હો, પણ ધ્યાન રાખતા ના હોય કે મેં શું કર્યું, તો એ બધું એણે છે. કેરન સવારે 4 કલાક મંદિરમાં બેસે ને બારે જઈને લોકોને વટે, તો એ શું ભગવાન જોતો નથી? ભક્તિ જોઈ તમારી, આપણે માળા કરી ઈ જોઈ, તો ખરાબ કર્યું ઈ એને જોયું છે. જોયું છે. મર્યા પછી તો કઈ ખબર નથી, પણ જીવી ને કેમ જીવવું ને ઈ શીખવા આવવાનું હોય. આપણે મર્યા પછી મને મોક્ષ મળશે એટલે સત્સંગમાં નથી આવતા. કઈ મર્યા પછી તો બધે જવાનું છે.
કીધું ભક્તિ કરે એને મરવાનું હોય, નહીં કરે એને મરવાનું છે. પણ ભક્તિ કરશે ને એને બહુ સરળતાથી ખબર નહીં પડે, રમતે રમતે આ જીવન પસાર થઈ જશે. જેને નહીં કર્યું ને છેલ્લી ઘડીએ ખાટલે રાડું કરશે, નથી કેતા જીવ તડપેરો, એ બસ આ સ્વર્ગ નરક છે. એટલે મરવાનું તો બંને ને હે, પણ હમણાં જીવતા જ મોક્ષ, હમણાં જીવન કેમ જીવવું. અત્યારે હવે કેટલા બચ્યા ખબર નથી, જે બચ્યા એ આનંદમાં જીવો ને. ઘણો સમય બગાડી નાખ્યો, સાચું ખોટું કરવા બગાડી નાખ્યો, પણ હવે નથી બગાડવું, કરવું જ હે. ખાલી વાત કરતી હતી. હવે લેસન એક દઈ રહ્યા, અવાય તો ભલે ન કોઈ, જો કોઈનું પણ આપણે નેગેટિવ થોટ આવે ને એટલે એક માળા કરી નાખવાની, તો જ આ મન સુધરશે. પોતરું એ નથી થતું, બીજાને શું માળા કરું, તો બીજાનું કરવાનું મૂક નકો માળા કરવી પડશે. આપણે બીજાને શું વાત કરવી, હસો કોમેડી કરો, મસ્ત સમય શું વાતો કરવી એ શીખવાડશે. એક સત્સંગ આખો વાતું નો રાખશો તો ખબર પડે કે બધા એમ કરે વાતું શું કરવાની, વાતું શું કરવાની. તો વાતો સારી કરવાની, બધાને આનંદ મળે એવી. કોઈ વ્યક્તિને દુઃખ ના થવું ખપે, ના હોય એને નહીં લેવાના. આપણા ભીતર બેઠા એની વાતો કરો, સ્વયંની. કરશું ને થોડુંક લેસન ઈ જ દેવાનું. બીજા તો જો આપણે બધા માનીને એવા હૈતા નીચ, એટલે એક એક માળા કરી દેવાની. જેનું આપણે બુરો વિચાર આવ્યો, કેટલી બાકી હોય ગણો તો, થાકી રહેશે ને, એ તો કદાચ ચલો માફ કરી દીધી એકવાર, પણ હવે કરીને એ તો કરવી જ પડશે. હવે તો સમજણ આપીએ, નથી ખબર ને અજાણમાં, આ જાણમાં કરી રહ્યા આપણે. ગુરુનું બાળક વિવેક રૂપી, વિવેક હોવો જોઈએ. તો વિવેક હોય બાળક આવું ખરેખર આપવા, તો હું ગુરુનું બાળક નથી. આપણે આ શરીરથી આપણા પિતાએ આપણે સારી સલાહ આપે ને કે સાસરે જઈને તું સારી રીતે રહેજે, ને ખોટું કરી રહ્યો તો કેને થાય તો શું કે મા બાપે શું સંસ્કાર દીધા. તો આજ ગુરુને નહીં થતું હોય, એના શિષ્યને આશીર્વાદ રૂપી જ્ઞાન આપ્યું, સમજણ આપી, હજી આપણે ના કરતા હોય તો દુઃખ લાગે. આપણે ખરેખર બહુ જ સત્સંગો સાંભળી લીધા, પણ હવે જીવનમાં ઉતારવાનો એક એક ચેપ્ટર લઈ તો થશે, નકો નહીં થાય. તો બધા સાથે મળી ગુરુદેવને પ્રાર્થના કરી કે અમે આ જગતમાં આવી, જગતમાં કેમ રહેવું ને એ અમને ખબર નથી, પણ જીવન કેમ જીવવું ને શીખવાડજે. ક્યાં પણ અમારી ભૂલ થાય તો સચેત કરજે, ને અમે એવા ચક્ષુ એવી દ્રષ્ટિ આપજે કે અમે સાચી વ્યક્તિને ઓળખી શકીએ, ખોટામાં મોહમાયામાં કોઈ દિવસ ફસાય નહીં. આપણે બધા સાથે મળી ગુરુદેવને પ્રાર્થના કરી. ઘણું પરિવર્તન છે, પણ વિશેષ ખબર ને બાપને કે પાછું ના પડી જવાય. બસ આ કેવું હોય, વચ્ચે રહી ગયા, ન અપાય ને ન અપાય, બસ આગળ લઈ જવાય, બસ એના ખોળામાં બેહાડવા. તો આપણે બસ બાપે કીધું હોય, ગુરુદેવે કીધું હોય, એના આશીર્વાદ સદા એની છત્રછાયા આપણા ઉપર છે જ, હંમેશા રહેશે જ. તો બસ એ છત્રછાયામાં રહીને એના વિવેકરૂપી બાળક બની, બાપને ગમી એવા બાળક બની. જગતને જ નહીં ગમી, કેટલાને ગમાડવા જશું, પણ સ્વયંને એમ થવું ખપે, ગર્વ થવું ખપે કે હું જીવન બેસ્ટ જીવું રહી. બસ એ આપણે કરવાનું હોય તો અંદરવાળો રાજી થશે. તો આપણે ધન્યવાદ ખૂબ ખૂબ. ક્યાંય પણ કોઈ જીવને સતી દુઃખ પહોંચ્યું હોય તો હૃદયથી ક્ષમા. આપણે ગુરુદેવે આજે આ પરિવારમાં સત્સંગ માટે વાલા ગુરુદેવ બધાને ભેગા કર્યા, તો ગુરુદેવને હૃદયના ભાવથી આપણે એના ભાવિ ભક્તો, શિષ્યો, બાળકો આપણે હૃદયના ભાવથી પ્રાર્થના કરી. આ પરિવારમાં જે પણ નાની મોટી તકલીફ હોય એ કર્મને આધીનેમાંથી મુક્ત કરે, બાળકોને સારા સંસ્કાર આપે, જીવનમાં ખૂબ આગળ વધે, ભક્તિ કરવાની શક્તિ આપે, એવી આપણે હૃદયના ભાવથી બધા ભક્તો ગુરુદેવને પ્રાર્થના કરી. જય ગુરુદેવ.